હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્યોર વિથ જેડી. આજે હું તમારી જોડે લેફ્ટ ઓવર રાઈસ નાસ્તાની રેસીપી લઈને આવી છું. તમારી પાસે વધેલા ભાત હોય ને તો આ નાસ્તો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. બહુ ફાઇન નાસ્તો થશે. વિડીયોની છેલ્લે સુધી જોજો. તો આ નાસ્તો બનાવવા માટે મેં મિક્સર જારમાં 2 કપ ઉપર થોડાક ભાત હતા મારે તે લઈ લીધા હતા. કોઈ બી ભાત લઈ શકો છો તમે. મેં બાસમતી ચોખા હતા તે મેં એનો ભાત કર્યો તો તે લીધે તો મિક્સર જારમાં લઈ લેવાનો છે. અડધો કપ ચણાનો લોટ, અડધો કપ મીડિયમ ખાટું દહીં અને અડધો કપ પાણી ઉમેરવાનું છે અને તેને ક્રશ કરી લેવાનું છે. બહુ ફાઇન ક્રશ નહીં કરતા, થોડું કચકચરું હશે ને તો ચાલશે. આવી રીતે ક્રશ કરી લેવાનું છે. પછી તેને એક વાસણમાં નીકાળી લેવાનું છે અને મિક્સર જારમાં જેટલું બચ્યું હોય તે પાણીથી લઈ અને એડ કરી દેવાનું છે. એક્ઝેક્ટ 1 કપથી ઉપર થોડુંક મેં પાણી એડ કર્યું હતું. પછી તેમાં આદું, મરચાં, 1 ચમચી જીરું અને મીઠું ટેસ્ટ મુજબ એડ કરવાનું છે. મીઠું ભાતમાં તમે એડ કર્યું હોય તે પ્રમાણે એડ કરજો. અને 5 ટેબલસ્પૂન જેટલું મેં રવો એડ કર્યો હતો. ઝીણો જાડો કોઈ બી રવો તમે લોકો એડ કરી શકો છો. 5 ટેબલસ્પૂન જેટલો મેં સૂજી રવો એડ કર્યો હતો અને મિક્સ કરી લેવાનો છે. પહેલાં સરસ રીતે મિક્સ કરી અને પછી આ બેટરને થોડીક વાર રહેવા દેવાનું છે. સૂજી એડ કરી છે ને એટલે થોડીક વાર રહેવા દેવાનું. મેં 15 મિનિટ 20 મિનિટ રહેવા દીધું હતું. પછી આવી રીતે થાળીને તેલથી ગ્રીસ કરી અને તપેલામાં ગરમ કરવા મૂકી દીધું હતું. આવી રીતનું બેટર થઈ જશે. પછી તેમાં 1/4 ટીસ્પૂન મેં ખાવાનો સોડા એડ કર્યો તો મીઠો સોડા અને મિક્સ કરી પછી થાળીમાં બેટરને ઉમેરી દેવાનું છે અને મીડિયમ ફ્લેમ પર 20 મિનિટ જેટલું મેં ગરમ કરી લીધું હતું. આ ઢોકળાને 20 મિનિટ મેં ગરમ કર્યા હતા. મીડિયમ ફ્લેમ પર ગરમ કરજો. જો અને ઠરશે ને એટલે પહેલાં એકદમ સોફ્ટ લાગશે પણ ઠરશે ને એટલે કડક થઈ જશે. પછી તેને પૂરી રીતે ઠરી જાય ને પછી આવી રીતના પીસીસ કરી લેવાના છે. નાના મોટા ગમે તે શેપમાં તમે લોકો કરી શકો છો. મેં આવી રીતના પીસીસ કરી લીધા હતા. અને પછી થાળીમાં જો તમારે લોકો બટર પેપર કરીને કરશો ને તો ઇઝીલી નીકળી જશે. મેં ઓઇલથી જ ગ્રીસ કરેલું હતું. હવે કઢાઈમાં 3 ટેબલસ્પૂન મેં તેલ ઉમેર્યું હતું. તેમાં રાઈ એડ કરીને રાઈ તતરી જાય ને પછી જીરું, લીમડો અને લીલું મરચું એડ કરવાનું છે અને તલ એડ કરવાના છે. 2 ટેબલસ્પૂન જેટલા મેં તલ એડ કર્યા હતા. અને જે આપણે નાસ્તો રેડી કર્યો હતો ને તે આમાં ઉમેરી દેવાનું છે. ઢોકળા ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે. સરસ રીતે મિક્સ કરી પછી આમાં 1 ચમચી ભરીને સાંભાર મસાલો એડ કરવાનો છે. સાંભાર મસાલો હોય ને તો અચૂકથી એડ કરજો. ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે એનો. લાલ મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરવાનું છે અને મીઠું તમારે ચાખી જોવાનું. ઓછું હોય તો એડ કરજો, ના હોય બરાબર હોય તો નહીં એડ કરતા. અને ઉપરથી પછી થઈ જાય પછી કોથમીર એડ કરી દેવાની છે. તો તૈયાર છે લેફ્ટ ઓવર રાઈસ નાસ્તા. આ નાસ્તો ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે અને તમે ગ્રીન ચટણી સોસ ગમે તેની સાથે સર્વ કરી શકો છો. મેં એમ જ સર્વ કર્યા હતા. એ બહુ જ સોફ્ટ હતા અને એટલે એમ જ સરસ લાગતા હતા. તો એક વખત ચોક્કસથી આ રીતે નાસ્તો બનાવજો. અને જો તમને લોકોને મારી રેસિપીઝ ગમતી હોય, વિડીયો ગમતા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.